પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6ના ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશન પર તંત્રની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પમ્પિંગ સ્ટેશન પર જવાબદાર કર્મચારી હાજર ન હોવા છતાં મોટર ચાલુ રહેતા પાણીની ટાંકી ઉભરાઈ ગઈ હતી અને હજારો લીટર કિંમતી પાણી રસ્તા પર વહી ગયું હતું। આ અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના સદસ્યને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલ ઉનાળાની ધોમધખતી સિઝનમાં શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પૂરતું પાણી પણ મળતું નથી। આવી કપરી સ્થિતિમાં નગરપાલિકાની બેદરકારીના કારણે જ રોજ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જે અત્યંત શરમજનક છે। પાણીની સાથે સાથે કલાકો સુધી મોટરો ચાલુ રહેવાથી વીજળીનો પણ મોટો વ્યય થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશન પર આ પ્રકારની સમસ્યા અવારનવાર સર્જાય છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી। નગરપાલિકાનું આ અંધેર તંત્ર સત્વરે જાગે, જવાબદારો સામે કડક પગલાં ભરે અને પાટણની જનતાને આવી માનવ સર્જિત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે તેવી ઉગ્ર માંગણી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય દ્વારા કરવામાં આવી છે।